ભગવાનની મૂર્તિ એ ભગવાનના સ્વરૂપ સમાન જ હોય છે અને એટલા જ માટે આપણે નિત્ય આપણા ઘરની દેવ સેવામાં મૂર્તિનું પૂજન અર્ચન કરીએ છીએ. ખાસ કરીને જ્યારે કોઈ વ્રત દરમિયાન આપણે ભગવાનની માટીની મૂર્તિનું જ્યારે સ્થાપન કરીએ છીએ એ વખતે જો મૂર્તિનો અંગભંગ થાય એટલે કે જો ખંડિત થાય તો કયા કરવા શાસ્ત્રીય ઉપાય જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો જે કાર્યક્રમ છે આ કાર્યક્રમ એ માટે બનાવું છું કે ઘણા બધા લોકોના મનમાં એક સંશય ઉત્પન્ન થાય છે અને એ સંશય ગયા વર્ષે પણ હતો અને એ સંશયના કારણથી આજે હું સ્પેશિયલ એનો કાર્યક્રમ બનાવું છું. કેમ કે ઘણા બધા લોકો પોતપોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરી હશે, પણ જ્યારે એક દર્શક મિત્રોનો ગયા વર્ષે ફોન હતો કે શાસ્ત્રીજી અમે ભગવાન ગણેશજીની સ્થાપના કરી અને સતત 10 દિવસ સુધી ગણેશજીની આરાધના કરી અને છેલ્લે વિસર્જન કરવા જ્યારે ગયા હતા તે દરમિયાન ભગવાન ગણેશજીનું વિસર્જન પહેલાં લઈ જતા રસ્તામાં જ ગણેશજીનો હાથ ભાગી ગયો હતો, તો અમારે શું કરવું? કેમ કે જ્યારે આવી રીતની ઘટના ઘણા બધા લોકોને થતી હોય, ભગવાનને લાવતી વખત હોય, જ્યારે બિરાજમાન કરતા હોય ત્યારે પણ કદાચ અંગભંગ થઈ જાય, ભગવાનનું પૂજા કરતા હોય અને જે દરમિયાન 5-7 દિવસ રાખ્યા હોય અને કદાચ કોઈ નાના બાળક દ્વારા પણ ભૂલથી ભગવાન ગણેશજીનું હાથ તૂટી ગયો હોય, પગ તૂટી ગયો હોય અથવા કંઈક તૂટી ગયા, અંગભંગ થઈ જાય. અને જ્યારે આવી ઘટનાઓ ઘટિત થાય છે ત્યારે લોકોના મનમાં એક ડર ઉત્પન્ન થાય છે, એક શંકા ઉત્પન્ન થાય છે. અને જ્યારે શંકા ઉત્પન્ન થાય ત્યારે શંકાનું સમાધાન શું કરવું? શંકા થાય તો શાસ્ત્રમાં શું આવી બધી વસ્તુ ઘટના ઘટિત થાય તો એનો કોઈ વિકલ્પ છે કે નહીં? આવા ઘણા બધા લોકોના મનમાં એક પ્રશ્ન હતો અને આ વખતે મેં આ કાર્યક્રમના માધ્યમથી જે લોકોના ભગવાન ઘરે આવ્યા હોય ને આવું કંઈક થયું હોય તો એ લોકોને આ કાર્યક્રમ માધ્યમથી એમને ખ્યાલ આવી જશે કે આનો રસ્તો શું કરવું. મિત્રો, ભગવાન ગણેશજીને અત્યારે હાલ આપણે લાવ્યા છે, પણ ઘણી વખત આવી કોઈ દશામાનું વ્રત હોય કે ઘણા બધા કોઈ વ્રત હોય ત્યારે પણ આવી વસ્તુ આવી થતું હોય છે. વ્રત દરમિયાન મૂર્તિ અંગભંગ થાય તો શું કરવું એ બધી વસ્તુની હું તમને આજે જાણકારી આપીશ. મિત્રો, ભગવાન ગણપતિની જ્યારે તમે સ્થાપના કરો છો, ગણેશજીને લાવવાના હોય, પહેલો પોઈન્ટ અહીંયા હું શરૂઆત કરીશ, લાવતા હોય ત્યારની વાત કરીશ, પછી લાવી દીધા પછીની વાત કરીશ અને છેલ્લે વિસર્જન વખતે 3 વસ્તુઓની વાત કરીશ. પહેલું તો કે ભગવાન ગણેશજીને જ્યારે તમે લાવતા હોય, ઘણા લોકો જ્યારે ગણેશજીની જે સ્થાપના હોય ને 1-2 દિવસ પહેલાં લાવતા હોય, પણ તમે જો ગણપતિની સ્થાપના ઘરમાં બાજટ ઉપર બેસાડીને સ્થાપના કર્યા પહેલાં, મતલબ જ્યારે તમે ગણપતિને લાવતા હોય એ દરમિયાન, લાવતી દરમિયાન જો કદાચ ભગવાનનો કોઈ અંગભંગ શરીર થઈ જાય કે હાથ, પગ કે મુશકરાજ કે મુગટ કંઈ પણ વસ્તુ તૂટી જાય તો શું કરવું જોઈએ? પહેલાં તો તમે ભગવાનની સ્થાપના કર્યા પહેલાં આવું કંઈ પણ થાય તો તમારે ગભરાવાની જરૂર નથી. પહેલું તો જે ખંડિત મૂર્તિ થઈ જાય છે, ખંડિત મૂર્તિને સ્થાપનમાં ન મૂકવી. પહેલાં જ જો અંગભંગ થઈ જાય છે તો એ મૂર્તિને તમને દોષ નથી લાગતો, કેમ કે હજુ તો એ મૂર્તિની તમે પ્રતિષ્ઠા નથી કરી. ભગવાનની એ મૂર્તિમાં પ્રાણ શક્તિ નથી આવ્યા. પ્રાણ ત્યારે આવે છે ભગવાનની જ્યારે તમે સ્થાપના કરો છો, પૂજા કરો છો ત્યારે ગણેશજીનું એ તત્વ, કેમ કે ગણેશજીની સ્થાપના કરી એટલે કોઈ પંડિતજી આવે, મંત્ર બોલે, ઓમ મનો જ્યોતિ જગદા મા જૈસે બૃહસ્પતિ જગડા વિમાન તાણો ત્વર્ષણ જગડો ગોસ્વામી દદાતું વિષય દેવાસાઈ મહાદન તામો પ્રતિષ્ઠ, જ્યારે મંત્ર બોલે ત્યારે ભગવાનની જે પ્રતિમા છે, જે મૂર્તિ છે એ પ્રતિષ્ઠિત બને છે. પરંતુ એ પ્રતિષ્ઠા કર્યા પહેલાં લાવતા જો તમારી મૂર્તિ અંગભંગ થાય છે તો એ મૂર્તિને ન મૂકવી, બીજી મૂર્તિને તમારે લાવીને ઘરમાં પ્રસ્થાપિત કરી શકાય. આ રહી વાત લાવ્યા પહેલાંની વાત. હવે કદાચ જો તમે ઘણી વખત સૌથી વધારે અંગભંગ ક્યારે થાય કે ભગવાન ગણપતિની સ્થાપના કર્યા બાદ જ્યારે વિસર્જન કરવા જતા હોય છે
ત્યારે ઘટના વધારે ઘટિત થતી હોય, કેમ કે ત્યારે ગણેશજીને ઊંચા કરી ગણપતિ બાપા મોર્યા કરીને આપણે દોડતા હોઈએ છીએ, ભગવાનને લઈ જતા હોઈએ છીએ, ઢોલ નગારા વાગતા હોઈએ છીએ, તે દરમિયાન આ વસ્તુ વધારે ખંડિત થવાના યોગ બનતા હોય છે. પરંતુ ત્યારે એ પણ ગભરાવાની જરૂર નથી, કેમ કે જ્યારે મૂર્તિનું વિસર્જન થાય છે ત્યારે છેલ્લે ગણપતિ દાદાને વિસર્જન કરતી વખતે એક શબ્દ બોલવામાં આવે છે, ગચ્છ ગચ્છ સુર શ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર યત્ર બ્રહ્મા દ્વયો દેવ તત્ર ગચ્છ ઉતાસન. છેલ્લે જ્યારે ગણેશજીનું વિસર્જન કરીએ ત્યારે પંડિતજી એ ગણપતિ દાદા ઉપર ચોખા વધાવે અને આપણે પણ ચોખા પધરાવી અને ગણેશજીનો બાજટને ખેંચી લઈએ છીએ. આ જ્યારે બોલવામાં આવે છે છેલ્લો શ્લોક, એટલે એ મૂર્તિમાં જે દેવ તત્વ હોય છે એ દેવ તત્વ એ આકાશમાં એ લીન થઈ જાય છે. અને ત્યાર પછી ગણેશજીના સ્વરૂપને આપણે પધરાવા જતા હોય અને ત્યારે અંગભંગ થઈ જાય તો એમાં ગભરાવાની જરૂર નથી. તે સ્વરૂપને તમે જલમાં વિસર્જન કરી શકો છો. પરંતુ હવે જે પોઈન્ટ છે એને યાદ રાખવાની જરૂર છે. તમે જ્યારે ભગવાન ગણપતિ દાદાને બહારથી લાવ્યા છો અને ભગવાનની સ્થાપના કરી, તે દિવસથી માંડીને જે વિસર્જનનો દિવસ છે તે દિવસ દરમિયાન જો તમારી મૂર્તિ અંગભંગ થાય છે તો એમાં વિચારવાની જરૂર છે, કેમ કે તે સમયમાં ભગવાન ગણેશજીની શક્તિ મૂર્તિમાં હોય છે ને ત્યારે અંગભંગ થાય તો એનું પ્રાયશ્ચિત લાગે છે. તો તે પ્રાયશ્ચિત નિમિત્તે આપણે શું કરવું જોઈએ? તે દરમિયાન જો તમારા ઘરમાં કોઈ ભગવાનનું સ્વરૂપ અંગભંગ થાય છે તો તે દરમિયાન તમારા જે કુળદેવ હોય, ભૂદેવ હોય, એમની સલાહ લેવી જોઈએ. નવી મૂર્તિ તે જ દરમિયાન લાવીને તમારું વ્રતને પૂર્ણ કરવાનું હોય છે. નવી મૂર્તિ લાવીને ત્યાં વિધિવત એમાં ફરીથી સ્થાપન વગેરે મતલબ એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરીને વિધિવત એની પૂજા કરવાની અને જૂની જે પ્રતિમા હોય એને ત્યાં રાખવી અને નવી પ્રતિમાને ત્યાં સ્થાપિત કરવી અને પ્રાયશ્ચિત નિમિત્તે ભગવાન ગણેશજીનું 108 અથવા 1008 લાડવાનો યજ્ઞ કરી હવન કરીને ભગવાનની ક્ષમા યાચના માંગવી. કેમ કે સમજો ભગવાન ગણપતિ દાદા એ મહેમાન બનીને આવે છે અને મહેમાન બનીને જ્યારે આપણા ઘેર આવ્યા હોય ત્યારે આપણી ફરજ એવી છે કે આપણે આપણા ભગવાનનું ધ્યાન રાખવું જોઈએ. પણ ઘણી વખત જાણતા કે અજાણતા કે ભૂલમાં કદાચ કોઈ પ્રાયશ્ચિત થઈ જાય તો એનું પ્રાયશ્ચિત કરવું જરૂર છે. પાપનું પ્રાયશ્ચિત કરી રાખવું અને વ્રતને સંપન્ન કરવું જોઈએ, કેમ કે વ્રત કોઈ પણ ખંડિત થાય અથવા અધૂરું રહે તો એમાં પણ એ દોષકારક છે. એટલે વ્રતને પૂર્ણ કરવું જરૂરી છે. બીજા નંબરની વસ્તુ, જો તમારું વ્રત ચાલુ થઈ ગયું છે અને એનું વિસર્જન પહેલાં અંગભંગ મૂર્તિ થઈ છે તો એનું કહ્યું તે પ્રમાણે યજ્ઞ તો કરવાનો, પણ તે દિવસ દરમિયાન એ પરિવારમાં જે મુખ્ય વ્યક્તિ હોય એને ઉપવાસ કરવાનો છે અને ઉપવાસ પણ મતલબ ફળનો આહાર કરી અને ભગવાનની આરાધના કરવાની અને શ્રી ગણેશાય નમઃ આ મંત્રની તમારે ઓછામાં ઓછી 11 માલા તો કરવી પ્રાયશ્ચિત નિમિત્તે. અને તે દિવસે યજ્ઞ કરી બ્રાહ્મણને બોલાવી ભોજન કરાવી અને બ્રાહ્મણના આશીર્વાદ લેવી અને નવી મૂર્તિની સ્થાપના કરી અને તમે તમારા વ્રતને પૂર્ણ કરી શકો છો. મિત્રો, ત્રીજા નંબરની વાત કે હવે હું એક એવો મંત્ર જણાવીશ કે જે મંત્ર વિસર્જનનો મંત્ર છે. તમારા ઘરે કદાચ ગણેશજીની સ્થાપના કરી હોય અને છેલ્લે ગણેશજીને જ્યારે તમે વિદાય કરો છો તો વિદાય કરતા પહેલા આ મંત્ર બોલી દેવો, કેમ કે વિદાય દરમિયાન તમે ભગવાનને લઈ જતા હોય ને રસ્તામાં કદાચ અંગભંગ થાય તો તમને પ્રાયશ્ચિત ના લાગે, તમે મૂર્તિનું વિસર્જન કરી શકો છો. તો તમારે શું કરવાનું? છેલ્લે જ્યારે પૂજા વિધિ વિધાન છેલ્લા દિવસે પતી જાય તે દરમિયાન તમારે હાથમાં ચોખા રાખીને ગણેશજીને 2 હાથથી ચોખા વધાવવાના અને આ મંત્ર બોલવાનું, કેમ કે આ મંત્ર બોલવાથી શરીરમાં જે દેવત્વ છે એ દેવત્વ સ્વસ્થાને પરમેશ્વર, જ્યાંથી એ દેવત્વ આવ્યું હોય તે પોતાના સ્થાન ઉપર પાછું ચાલ્યું જાય છે. અને તે મંત્ર આપણા શાસ્ત્રમાં છે. મંત્ર આ પ્રમાણે છે. આ શ્લોકને તમે લખી લેજો. ગચ્છ ગચ્છ સુર શ્રેષ્ઠ. ગચ્છ ગચ્છ એટલે હે ભગવાન હવે તમે જાઓ એવી ભાવના છે. ગચ્છ ગચ્છ સુર શ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર યત્ર બ્રહ્માદયો દેવા તત્ર ગચ્છ હુતાસન. આ શ્લોક બોલીને ભગવાનની ઉપર તમારે ચોખા અર્પણ કરવાના, જેનાથી દેવત્વ જે મૂર્તિમાં હોય તે પોતાના સ્થાન ઉપર જાય છે. શ્લોક ફરીથી બોલું છું. ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર યત્ર બ્રહ્માદયો દેવા તત્ર ગચ્છ હુતાસન. આ બોલી ચોખા વધાવજો જેથી ભગવાન પોતાના સ્થાન ઉપર પાછા જાય છે. દર્શક મિત્રો, આવી બધી જાણકારી ઘણા બધા લોકોના આવા મનમાં આવા પ્રશ્ન હોય છે ને તમને કદાચ આવો કોઈ પ્રશ્ન હોય
કે પૂજાને લઈને કે સામગ્રીને લઈને કે દ્રવ્યને લઈને અથવા તમને કોઈ વસ્તુની ખબર ના પડે તો ચોક્કસ તમે અમારો સંપર્ક સાધી શકો છો. તમારા મનમાં જે પ્રશ્નો હોય અમે અમને કહી શકો છો અને એ પ્રશ્નનો સચોટ જવાબ સારી રીતે અને શાસ્ત્રના મત પ્રમાણે હું પ્રફુલ્લ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી તમને જણાવીશ. અને ભક્તિ સંદેશ કાર્યક્રમ એક તમારો કાર્યક્રમ છે, ધર્મને લઈને સાચી માહિતી આપવાવાળો કાર્યક્રમ છે અને ચોક્કસ આ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો. મને આપી દો હવે રજા. જય ભગવાન.